તો મિત્રો હું છું પરમાર ગૌતમ કુમાર અને આપણી જોડે આવી ગઈ છે મિત્રો હોન્ડા ડ્રીમ ન્યૂ। તો એમાં ફોલ્ટ એવો હતો મિત્રો કે વારા ઘડીએ સીડીઆઈ ઉડી જતી હતી। હવે સીડીઆઈ એટલા માટે ઉડતી હતી મિત્રો, એક વખત સીડીઆઈ નવી નાખી ઉડી ગઈ તો બીજી આપણે સીડીઆઈ નાખી, પણ એ સીડીઆઈ નાખતા પહેલાં આ રેગ્યુલેટર મિત્રો રેક્ટિફાયર નાખ્યો આપણે RR કોઇલ, બરાબર છે। તો મિત્રો RR કોઇલનું કામ એવું છે મિત્રો કે વધારે પડતો કરંટ મોકલે ઓછો મોકલે, બરાબર છે। વધારે પડતો મોકલે તો પણ સીડીઆઈને ઉડાડી દે, તો આપણે RR કોઇલ નાખી અને પછી નાખી છે સીડીઆઈ। તો મતલબ પહેલાં રેસ જ નહોતી લીધી મિત્રો અને અત્યારે એકદમ પૂરેપૂરો રેસ લે છે। તો આપણે ટાંકી લગાવી દો મિત્રો, ટાંકી લગાવે છે મારો ભાઈ અને તમને બતાવીશ। પેટ્રોલ ચાલુ કરી દીધું છે, બરાબર છે। તો હવે પૂરેપૂરો રેસ લેશે મિત્રો। પહેલાં તો કંઈ પણ રેસ નથી લેતી ગાડી, તો એના માટે આપણે વાયરિંગ ખોલી કાઢ્યું છે ને કાર્બેટર પણ મિત્રો લાવી દીધું। કાર્બેટર બતાવો, કાર્બેટર બતાવો નવું ખોલી। તો મિત્રો આ ગાડીમાં કમાયા નથી એટલો તો આપણે ખર્ચો કરી દીધો છે। હવે ગ્રાહક શું કહે છે એના પર આધાર રાખી દો મિત્રો, કમાવવું આસાન નથી, અમારા પણ પૈસા આમાં જાય। હવે જો કાર્બેટર રિટર્ન કરીશ, રિટર્ન તો લે નહીં મિત્રો યુઝ કર્યું એટલે, તો એ મારામાં આવશે હવે। અને ઓરિજિનલ હોન્ડાનું કેટલાનું છે બતાવો કાર્બેટર? 1500 રૂપિયાનું ઓરિજિનલ હોન્ડાનું। તો મિત્રો મારા ઘરના 1500 ગયા છે, 1575, બરાબર છે। એટલે આપણે રિટર્ન કરીશું। તો ભાઈએ હવે એને લોક ખરાબ હતું, લોક પણ લગાવી દીધું છે આપણે। વાયરિંગ જોઈ લીધું, વાયરિંગમાં કંઈ ફોલ્ટ નથી। ચાલુ કરીને બતાવું છું, ચોક આપો। હજુ પેટ્રોલ લાવવાનું છે, પેટ્રોલ ઉતર્યું નથી। મેન સ્વિચ ઓન કરી, મિત્રો જોઈ લો એકદમ પૂરેપૂરો રેસ લે છે ગાડી અને એન્જિન બનાવેલું છે એટલે મિત્રો વધારે પડતો રેસ આપી ના શકીએ આપણે, બરાબર। એન્જિન પણ બનાવી દીધું છે ગાડીનું આપણે, તો કમ્પ્લીટ થઈ ગઈ છે। બહુ રેસ આપવાથી રીંગો ઉતરી જાય તો મારું એન્જિન ખરાબ થઈ જાય મિત્રો। અડધું એન્જિન બનાવી દીધું છે ગાડીનું, બરાબર છે। તો ઓકે થઈ ગઈ છે।